નમસ્કાર મિત્રો, સાયબર ક્રાઇમ ક્ષેત્રે લોકોના ખિસ્સામાં લૂંટવામાં અનેક માર્ટર્સ હોય છે. સાયબર છેતરપિંડી માટે તેઓ દરરોજ નવી યુક્તિઓ અપનાવી રહ્યા છે અને નવી તકનીકો સાથે આવી રહ્યા છે. આ વખતે પણ છેતરપિંડીની નવી પદ્ધતિ બજારમાં આવી છે. આ એટલું ખતરનાક અને ચાલાક છે કે જ્યાં સુધી તમને આ છેતરપિંડી વિશે ખબર પડશે ત્યાં સુધી તમારું બેંક ખાતું ખાલી થઈ જશે. ઓનલાઈન પેમેન્ટથી લઈને ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પેમેન્ટ સુધી કોઈ પણ સુવિધા ઓનલાઈન મેળવ્યા પછી કંપનીઓ અને બેંકો તમને વારંવાર ફોન કરે છે અને ફીડબેક લે છે. આજકાલ સાયબર સિક્યુરિટીના કારણે ઘણી બેંકોએ કોઈ પણ પેમેન્ટ કરતાં પહેલાં રજિસ્ટર્ડ મોબાઈલ ફોન પર કોલ કરીને ગ્રાહક પાસેથી ફીડબેક લેવાનું પણ ફરજિયાત બનાવ્યું છે, જેથી કોઈ અન્ય વ્યક્તિ ગ્રાહક સાથે પૈસાની છેતરપિંડી ન કરી શકે. જો કે ઘણી વખત સાયબર ગુનેગારો પણ આવી સુવિધાઓનો ઉપયોગ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તમને યાદ હશે કે કોરોના આગમન પછી જ્યારે રસીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે તમને વારંવાર ફોન આવતો હતો કે તમે રસીકરણ કરાવ્યું છે કે નહીં, કૃપા કરીને જવાબ આપો અને રસીકરણ કરાવો. તમે પણ આવો પ્રભાવિત આપ્યો હશે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને YT ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.